की विरासत वाली धरती है। और जब बुद्ध की बात आती है तो जो युद्ध नहीं शांति पर विश्वास करती है। ભારતની વિરાસત મહાબોધિ મહાવિહાર બોધગયા મંદિર જેનું નિર્માણ સમ્રાટ અશોક દ્વારા થયું હતું તે વિરાસત ઉપર બ્રાહ્મણોનો કબજો છે તે બચાવવા ચાલતા બૌદ્ધોના ભૂખ હડતાલની નોંધ લઈને બોધગયા મંદિર એક્ટ 1949 દૂર કરો મોદીજી ફક્ત વાતો કરવાથી શું થશે? भारत का विकास किसी के लिए संकट लेकर के नहीं आता। हम विश्व में समृद्ध थे तब भी हमने कभी दुनिया को युद्ध में नहीं झोंका है। हम बुद्ध का देश हैं, युद्ध हमारी राह नहीं है। और इसलिए विश्व चिंतित न हो। बुद्ध सिर्फ एक नाम नहीं है बल्कि एक पवित्र विचार भी है। एक ऐसा विचार जो प्रत्येक मानव के हृदय में धड़कता है, मानवता का मार्गदर्शन करता है। बुद्ध त्याग और तपस्या की सीमा है। बुद्ध सेवा और समर्पण का पर्याय है। बुद्ध मजबूत इच्छा शक्ति से सामाजिक परिवर्तन की पराकाष्ठा है। બિહારમાં 12 ફેબ્રુઆરી 2025 થી બોધગયા મંદિર મુક્તિ માટે બૌદ્ધંધભતે અને બૌદ્ધ લોકો આમરણાંત ભૂખ હડતાલ કરી રહ્યા છે। 24 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બિહાર ભાગલપુરમાં હતા। ત્યાં તેમણે કુંભ વિશે વાત કરી કે આ સમયે પ્રયાગરાજમાં એકતાનો મહાકુંભ ચાલી રહ્યો છે। આ ભારતની એકતા અને સંવાદિતાનો મોટો તહેવાર છે। યુરોપની વસ્તી કરતાં વધુ લોકોએ ડૂબકી લગાવી છે। પરંતુ બિહારમાં મહાબોધિ મહાવિહાર બોધગયા મંદિર મુક્તિ આંદોલન કરી રહ્યા છે તેના વિશે એક શબ્દ બોલ્યા નહીં। વિશ્વના બૌદ્ધોનું પવિત્ર સ્થાન બોધગયા મંદિર ઉપર બ્રાહ્મણોનો કબજો છે તેના વિશે વડાપ્રધાને નોંધ ના લીધી। આમ જો એ સતત બોલતા હોય કે ભારત બુદ્ધનો દેશ છે તો શા માટે ભારતમાં બૌદ્ધ સંસ્કૃતિને ખતમ કરતા લોકોને રોકતા નથી? તે સવાલ દરેકના મનમાં ઊભો થાય કે નહીં તે આપ ખુદ વિચારો। એક નહીં પણ અનેક વખત વડાપ્રધાન કહી ચૂક્યા છે કે ભારત બુદ્ધનો દેશ છે તો બૌદ્ધ વિરાસતને બચાવવા કેમ કાંઈ કરતા નથી? તે સવાલ ઊભો થાય છે। નગીના લોકસભા વિસ્તારના સાંસદ માનનીય ચંદ્રશેખરે મહાબોધિ મહાવિહાર મુક્તિ આંદોલનને સમર્થન આપ્યું છે। રાષ્ટ્રીય જનતા દળના નેતાઓ પણ આંદોલનને સમર્થન આપી રહ્યા છે। ઔરંગાબાદના સંસદે પણ બૌદ્ધોની માંગણી વ્યાજબી છે તેમ કહ્યું છે। ભારતના તમામ રાજ્યોમાં બાબા સાહેબ અને ભગવાન બુદ્ધને માનવાવાળા લોકો આંદોલનને સમર્થન આપી રહ્યા છે। ગુજરાતમાં પણ દરેક જિલ્લામાં સરકારને આવેદનપત્ર તથા રેલી કાઢીને આંદોલનને સમર્થન આપી રહ્યા છે। ભાવનગરમાં ધમ્મ વિહાર ટોપ 3 સર્કલ પાસે તળાજા રોડ ખાતે બાબા સાહેબના અનુયાયીઓ અને ભગવાન બુદ્ધના વંશજ કોળી સહિત ઓબીસી એસસી એસટી સમાજના ભાઈઓ બહેનો ભેગા થઈને બોધગયા મંદિરને બ્રાહ્મણોના કબજામાંથી મુક્તિ અપાવવા અને બોધગયા મંદિર એક્ટ 1949 દૂર કરવા ચાલતા આંદોલનને સમર્થન આપી પત્ર દ્વારા રજૂઆત અને જે લોકો બિહાર જઈ શકે તેમણે રૂબરૂ જઈને સમર્થન આપવું તેમજ નાણાકીય સહાય માટે પણ કાર્ય કરવા નક્કી કરવામાં આવ્યું હતું। ગુજરાતના કોળી સમાજના સાંસદ સભ્યો અને ધારાસભ્યો ક્યારે આંદોલનને સમર્થન આપશે? કારણ કે ભગવાન બુદ્ધ સાથે તો કોળી સમાજને લોહીના સંબંધ છે। ગુજરાત અને સમગ્ર દેશના કોળી સમાજની નૈતિક જવાબદારી છે કે કોળી માતાની કુખે જન્મેલા ગૌતમ બુદ્ધની બૌદ્ધ વિરાસતને સાચવવા માટે તન મન ધનથી આંદોલનને સમર્થન આપવું જોઈએ।